નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। અત્યારે તમે જે જબરદસ્ત માહોલ જોઈ રહ્યા છો, ચૈતર વસાવા પોતાના સહપરિવાર સાથે સમર્થકો સાથે રાજપીપળાની અંદર જે મા હર્ષિદીનું આ મંદિર છે તે દર્શન કરવા માટે આવ્યા છે। લગભગ 80 દિવસથી તેઓ અંદર હતા, જ્યારે આજે 80 દિવસ પછી તેઓ બહાર આવ્યા છે મા હર્ષિદીના આશીર્વાદ લઈ। અને હવે જ્યારે એમની જે નવી રણનીતિ છે તેમના ઉપર તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાના છે, કારણ કે જે રીતે 80 દિવસથી તેઓ પોતાના મત વિસ્તારમાં નહોતા જઈ શક્યા, ત્યાંના લોકોના કામ નહોતા હજુ તેમનાથી થયા, એ માટે હવે ક્યાંક હવે આગળની રણનીતિ ઘડાશે, લોકો સાથે વાતચીત હશે। ભલે એમને દેડિયાપાડામાં નથી જવાનું, પરંતુ તેમ છતાં તેમના લોકો સાથે વાતચીત કરશે, તેમના સમર્થકો સાથે વાતચીત કરશે। અને હવે જે પ્રકારની નવી રણનીતિ આપણી સામે આવશે, એમાં પણ હવે ક્યાંક એ સામે આવશે કે અવનવા જે ભાજપની સામે પડી અને ખુલ્લા પડકાર પણ હવે તેઓ કરવાના છે, કારણ કે એક વખત ભાજપની સામે પડ્યા તો કોર્ટ કેસ થયો અને એમને જેલમાં લઈ જવામાં આવ્યા, અને એ પછી પણ એ જ હુંકાર અત્યારે ચૈતર વસાવામાં દેખાઈ રહ્યો છે, એ જ લડત આપણને દેખાઈ રહી છે, કારણ કે ચૈતર વસાવાએ કહી દીધું છે કે લડવાનું તો છે, જે કૌભાંડ છે તે પણ તેમની સામે પણ તેઓ જ ઝૂમવાના છે, અને જે રીતે ખોટી વાત છે ત્યાં પણ તેઓ લડવાના છે। એટલે અત્યારે જે રીતે ચૈતર વસાવાનો એક હુંકાર દેખાઈ રહ્યો છે સપરિવાર સાથે, ત્યારે જેઓ અહીંયા પહોંચ્યા છે આશીર્વાદ લઈ, અને હવે આગામી સમયની અંદર ફરી એક વખત કઈ રીતે લડવું, કઈ રીતે આમ આદમી પાર્ટીમાંથી પોતે જ્યારે ધારાસભ્ય છે એટલે કે સત્તા પક્ષની સામે જ્યારે ઊભા રહી અને પછી લડવાનું છે, સૌ કોઈને ચેલેન્જ ફેંકવાની છે, કારણ કે વાત અહીંયા ફક્ત ચૈતર વસાવા કે એમના પરિવારની નથી આવતી, પરંતુ દેડિયાપાડા મત વિસ્તારના લોકોની પણ આવે છે, એટલે કે ત્યાં એમને લડવાનું છે, લોકો માટે જીતવાનું છે, અને લોકો એમના ઉપર જે ભરોસો મૂક્યો છે તે પણ કાયમ રાખવાનો છે। એટલે સૌથી પહેલા સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે રીતે તમે આ માહોલ જોઈ રહ્યા છો, અને ખાસ કરીને જે હવે આગળની રણનીતિ પણ હવે અહીંયાથી ચોક્કસ નક્કી થવાની છે કે આગળ હવે શું થવાનું છે, કારણ કે જે રીતે ધીમે ધીમે હવે અહીંયા લોકો પણ આવી રહ્યા છે, અને ઘણા બધા સવાલ પણ હવે અહીંયાથી થઈ રહ્યા છે કે હવે આગળ ચૈતર વસાવા છે તે શું કરવાના છે, અને ખાસ કરીને જે અલગ અલગ લોકો આવી રહ્યા છે અને તેમના સાસુ પણ અહીંયા આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અહીંયા જે લોકો સમર્થનમાં આવ્યા છે, અને ખાસ કરીને કારણ કે ઘરની પણ જવાબદારી એટલી હોય છે। અહીંયા સૌથી પહેલા મારી સાથે વર્ષાબેન છે, તેમની સાથે સીધીબેન વાતચીત કરીએ। વર્ષાબેન, ચૈતરભાઈ આટલા સમય પછી બહાર આવ્યા છે, કેવું લાગે છે? હવે 78-80 દિવસ જેવા થયા છે, આટલા દિવસો પછી બહાર આવ્યા છે, એટલે અમને પરિવારમાં પણ ખુશી છે અને અમારા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। પણ બેન, જે રીતે ચૈતરભાઈ લડે છે, હવે તમને ડર નથી લાગતો કે હવે આગળના સમયમાં જો ભાજપની સામે પડ્યા તો પછી ફરી એક વખત પરિવાર આ રીતે ક્યાંક વિખેરાઈ જાય? હવે લોકો માટે લડે છે અને સરકાર સામે લડે છે, લોકોના અવાજ માટે જ લડે છે, પરંતુ આ ભાજપની સરકાર છે કોઈ પણ રીતે એમને ખોટા કેસ કરે છે, પરંતુ અમે હંમેશા અમારી લોકો માટેની લડત હંમેશા ચાલુ જ રહેશે। એટલે આ જ રીતે સતત આખો પરિવાર લડતો રહેશે ચૈતરભાઈની સાથે? હા, ચોક્કસ। ગમે ત્યારે જરૂર પડશે ત્યારે વર્ષાબેન અને શકુંતલાબેન ચૈતરભાઈની સાથે છે? હા। પરિવારને મેનેજ સારી રીતે કરી લીધો? હા, કરી લીધું। બિલકુલ, એટલે કે જે રીતે હવે અહીંયા એક માહોલ તમે જોઈ રહ્યા છો, પૂરો પરિવાર અહીંયા સાથે છે, શકુંતલાબેન પણ છે, વર્ષાબેન પણ છે, અને જ્યારે સમર્થકો સાથે લોકો અહીંયા પહોંચ્યા છે, અને ખાસ કરીને જે અહીંયા એક ઉત્સાહ, એક ઉમંગ અહીંયા દેખાઈ રહ્યો છે કે ચૈતર વસાવા ફરી એકવાર આવ્યા છે, એટલે કે જે આદિવાસીના જે ટાઈગર છે તે પણ હવે ક્યાંક અહીંયા પાછા આવ્યા છે, એટલે કે જે હવે અહીંયાથી હવે એ જોવાનું છે કે એક નવો હુંકાર અહીંયાથી ચૈતર વસાવા છે તે ભરવાના છે, અને ફરી એક વખત ભાજપની સામે ક્યાંક જે ભાજપે જે અલગ અલગ જાતના એમના નેતાઓએ જે કૌભાંડ કર્યા છે તે પણ છતાં કરવાના છે। એટલે હવે નજર ચૈતર વસાવા ઉપર રહેશે કે જ્યારે જેલની બહાર નીકળ્યા છે ત્યારે કઈ રીતે કાયદામાં રહી અને ફરી એક વખત સરકારને ચેલેન્જ કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।